जन्मांतरे भवेद पुण्यम तदा भागवतम लभे। निर्मल मन थाय तो ज हरि समझाय छे। गोस्वामीजी मानसमां लखे छे, निर्मल मन जन सो मोहि पावा। निर्मल मन जन सो मोहि पावा। मोहि कपट छल छिद्रन भावा। मोहि कपट छल छिद्रन भावा। निर्मल मन जन सो मोहि पावा। निर्मल मन जन सो मोहि पावा। मोहि कपट छल छिद्रन भावा। 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 मन शुद्धैन विद्यते। मनने पवित्र करवा माटे कथा सिवाय कोई साधन નથી। અને ભગવાન કે પવિત્ર મનથી જ મને પ્રાપ્ત કરી શકાય। પવિત્ર મન કયું તો કે જેમાં કોઈ છલ છિદ્ર કપટ ન હોય। કપટ વગરનું છલ વગરનું મન હોય ને એ પવિત્ર મન કહેવાય। કપટનો અર્થ થાય કંગ પટવત ઇતિ કપટ, યાને પડદો। પડદાનું કામ કરે, તમારા મનને ઢાંકી દે, તમારા આત્માને ઢાંકી દે, એને કપટ કહેવાય। આપણે નથી કહેતા માણસ બહુ કપટી છે। કપટી છે, કપટીનો અર્થ શું છે કે છલ કરી અને એણે પોતે જ પોતાના મનને ઢાંકી દીધું, સાચું જ્ઞાન ન થવા દે તમને પોતાની જ। તમારું જ કપટ છે ને તમને સાચું જ્ઞાન ન થવા દે। એટલે છલ છિદ્ર અને કપટ વગરનો હોય આવું પવિત્ર મનવાળો માણસ મને પ્રાપ્ત કરી શકે છે। અને આગળ એક વાત એવી સરસ કરી કે જન્માંતરે ભવેદ પુણ્યમ। 5 પેઢીના તમારા પુણ્ય ભેગા થાય ને ત્યારે તમારી ઘેર ભાગવત પધારે છે એમ કહ્યું। 5 પેઢીના પુણ્ય, તમારા પિતાજીનું પુણ્ય, એના પિતાજીનું અને એના પિતાજીનું, 3 પેઢી પિતૃપક્ષની। તમારા બાપુજીનું નામ શું? અજા બાપા, એના પિતાજી અને એના પિતાજી। હા, આ 3 પેઢીનું પુણ્ય ભેગું થાય પછી તમારું મોસાળ પક્ષ, તમારી બાના બાપુજી, નાના નાના બાપુ અને એના પિતા, 2 પેઢી મોસાળ પક્ષની, 3 પેઢી પિતૃપક્ષની અને 2 પેઢી મોસાળ પક્ષની। આટલું પેઢીઓનું પુણ્ય જ્યારે જાગે ને એ વખતે તમારે આંગણે ભાગવતને પધારવાનું મન થાય છે। બાકી મેરે ભાઈ બહેન લાખોપતિ કરોડપતિ માણસો છે ને કથા કરવી એમ કરતા કરતા સંસારમાંથી જતા રહે છે, કંઈ થઈ શકતું નથી। એની સંપદા હોય ને ભલે ગમે એટલી એને ભેગી કરી હોય પરંતુ એનો ક્ષય થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે અને કાં તો સંપત્તિ છે ને ભોગમાં વપરાઈ જાય છે। જો ભાઈ ભગવાને તમને સંપત્તા આપી હોય ને, જો તમે એનો સદુપયોગ નહીં કરો તો એનો નાશ થઈ જશે। સંપત્તિ છે ને દાન, ભોગ અને નાશ, આ 3 એની અવસ્થા છે। સંપદાની અવસ્થા 3। દાન, પેલી દાન કરવા માટે, વિત્તનું વિતરણ કરવા માટે ભગવાને તમને ધર્મ કરવા માટે ધન આપ્યું છે, આ પહેલો હેતુ। બીજું એને ભોગવો, તમે ભોગવશો કેટલીક, અને ભોગવવાથી સુખ નહીં મળે। દાન કરવાથી તો તમે આગલા જન્મનું પુણ્ય બાંધો છો, ભોગવી નાખ્યું નાશ થઈ ગયો। અને ત્રીજું 2 માંથી એકેય નહીં કરો તો નાશ થઈ જાય છે। તો ભગવાને આપેલી સંપદાથી પુણ્ય કરો અને એ પુણ્ય કરતાં કરતાં ફરી પાછું પુણ્ય પ્રાપ્ત કરવાનું સાધન તમને પ્રાપ્ત થાય। એટલે કહેવાનો ભાવ એ છે કે આવા તમારા અનેક પુણ્યો, તમારી પેઢીઓના પુણ્યો જ્યારે જાગે ત્યારે તમારી આંગણે ભાગવતજી પધારે છે। આટલી વાત કરી
અને પછી એક બહુ સુંદર વિશિષ્ટ વાત અહીંયા લખી છે કે શુકદેવજી મહારાજ જ્યારે શુકતાલ ક્ષેત્રમાં પધાર્યા ગંગાને કિનારે, શુકતાલ નજીક છે અહીંથી, વચ્ચે મુઝફ્ફરનગર આવે અને મુઝફ્ફરનગરથી તમે જમણી બાજુ ગંગા કિનારે જાઓ 50-55 કિલોમીટર એટલે શુકતાલ ક્ષેત્ર છે. ત્યાં વડનું ઝાડ આજે પણ એનું એ છે કે જેની નીચે બેસી શુકદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવી હતી. હવે એ ત્યાં પધાર્યા એ વખતે એક ઘટના એવી ઘટી કે ઋષિઓની સભામાં મહારાજ પરીક્ષિત આગળ બેઠા છે, ત્યાં દેવતાઓ પધાર્યા. દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા છે. સુધા કુંભમ ગૃહિત્વેવ દેવાસ્તત્ર સમાગમત. દેવતાઓ પધાર્યા. शुकदेव जी महाराज देवताओं ने पूछो क्या लाए हो इसमें, तो महाराज इसमें तो अमृत है स्वर्ग का. पूछा क्यों लाए हो, कहा इस महापुरुष को परीक्षित राजा को मौत आने वाली है ना महाराज, तो वो मृत्यु से उगर जाएगा, ये अमृत पी लेगा तो मृत्यु थी बची जैसे. अच्छा तो आप स्वर्ग का अमृत लेकर आए हो, कोई बात नहीं, चलो इसके बदले में आप क्या चाहते हो. तो महाराज અમે વિનિમયવાદી છીએ, વિનિમય અમે કરવા ઈચ્છીએ છીએ, અમારા અમૃતને બદલે તમારે અમને કથામૃત આપવાનું છે. क्या कहा, સ્વર્ગના અમૃતને બદલે તમારે અમને કથામૃત પીવડાવવાનું છે મહારાજ. શુકદેવજી મહારાજને આ વાત ગમી નહીં. ચાલુ કથામાં વાત ન કરો ભગવાન, અને મોબાઈલ બધાને બંધ રાખવા, કારણ કે બહુ નજીક બેઠા છો એટલે સીધો વિક્ષેપ થાય. મને दूर बैठा हो तो कोई वांधो न आवे. तो कथा सुधाम प्रवच्छस्यम गृहित पेव सुधाम इमाम. महाराज अमने तमे कथा सुधा आपो, कथा रूपी अमृत पीवડાવો. અમે બધા તરસ્યા છીએ મહારાજ. પરંતુ શુકદેવજી મહારાજને આવી એક વાત ન ગમી કે તમે તમારા સ્વર્ગના અમૃત સાથે કથાના અમૃતને તમે શું કામ સરખાવ્યું. આ હરખામણી એને ન ગમી. એટલા માટે ન ગમી કે સ્વર્ગનું અમૃત કાચ જેવું છે અને કથાનું અમૃત મણી જેવું છે. ક્યાં કાચ અને ક્યાં મણી, એની તુલના થઈ શકે ખરી? એટલે આમાં લખે છે શુકદેવજી, ક્વ ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણીર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવમ તદા દેવાંજહાસઃ. ક્યાં કાચ અને ક્યાં મણી મહારાજ, એની તુલના કેમ થઈ શકે? મણી તો કરોડો રૂપિયાની કિંમતનો હોય અને કાચનું કોઈ મૂલ્ય ન હોય. એમ તમારું અમૃત ભલે સ્વર્ગથી તમે લાવ્યા પણ કાચ જેવું છે. એટલે દેવતાઓ પૂછે છે મહારાજ કાચ જેવું કેમ? તો કે તમારું સ્વર્ગનું અમૃત શું આપે? તો કે અમરત્વ. તો કહા કે અમરत्व से बड़ा अभयत्व होता है. कथा अभयत्व देती है. अमरत्व से बड़ा क्या होता है? अभयत्व होता है. देखो माणसे अभय बनवानुं છે, અમર નહીં. આ જગતમાં અમર કોઈ બની શકતું નથી. ભલા બ્રહ્માને પણ મરવું પડે છે. બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય ને તો એનું મૃત્યુ આવે છે. એટલે આ સંસારમાં અમર રહેવામાં મજા નથી. માણસને મૃત્યુ આવવું જ જોઈએ. અને મૃત્યુ છે ને મંગલમય છે, અભિશાપ નથી. મૃત્યુનો એક આનંદ છે. તો એ મૃત્યુ મંગલમય બને એટલા માટે તો ભાગવત છે. ભાગવત શા માટે છે? કે વ્યક્તિને મૃત્યુનો ભય મટી જાય, માણસને મૃત્યુનો ડર મટી જાય. એનું મૃત્યુ મંગલમય બનવું જોઈએ. બસ, મૃત્યુ અભિશાપ નથી. તો ભગવાન શુકદેવજીએ કથા ન સંભળાવી અને દેવતાઓને ત્યાંથી ભગાડી મૂક્યા છે. અને શુકદેવજી મહારાજે કેવલ અને કેવલ પરીક્ષિત રાજાને કથા સંભળાવી. અને એ કથાનું શ્રવણ કર્યા પછી મહારાજ પરીક્ષિતને જ્યારે મુક્તિનો અનુભવ થાય છે, એને મુક્તિ મળ્યા પછી બ્રહ્મલોકમાં ચર્ચા થઈ. ચારેય લોકોમાં એની ચર્ચા થવા લાગી. અને આ કેટલું બધું અદ્ભુત શાસ્ત્ર છે કે જેનું શ્રવણ પઠન કરવાથી વૈકુંઠનું ફલ પ્રાપ્ત થયું મહારાજ પરીક્ષિતને. અને એને ભગવાનનું રૂપ સમજાયું, પરમાત્માના સ્વરૂપનો એને પરિચય થયો. જગતમાં હાહાકાર થઈ ગયો કે ભાઈ ભાગવત સાંભળવાથી મુક્તિ મળી જાય, 7 દિવસમાં મુક્તિ મળી જાય. આવું બધાને જ્યારે સંભળાયું, બ્રહ્માદિ દેવતાઓને જ્યારે ખ્યાલ આવ્યો, ત્યારે સનકાદિ મુનિઓને બ્રહ્માજી પોતાની પાસે બોલાવ્યા
હવે બ્રહ્માજીને બોલાવીને પછી સનકાદી મુનિઓને બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ આપણે એક કામ કરીએ, ભાગવતનો આજે જય જયકાર થઈ રહ્યો છે, તો શ્રીમદ ભાગવત શા માટે આટલો બધો જય જયકાર થઈ રહ્યો છે, એનું શું કારણ છે એ તમે શોધો. તો કે આપણે એની તુલા કરીએ. તુલા, માણસ કોઈ મોટો થાય ને એટલે તમે એની તુલા કરો. તુલા કરવી એટલે ખબર છે ને, તુલા કરવી એટલે શું? માણસને કોઈ મોટપણું મળી જાય, કોઈ મોટાઈ મળી જાય ને એટલે એક પલડામાં એને બેહાડો ને બીજા પલડામાં એને સાકરથી તોડો, સાકર તુલા. કોઈ પૈસા પાત્ર માણસ હોય તો એની રજત તુલા કરે, ચાંદીથી તોડે. કોઈ એનાથી કોઈ પૈસા પાત્ર હોય તો એને સોનાથી તોડે, સુવર્ણ તુલા, રજત તુલા, સાકર તુલા, પ્લેટિનમ તુલા. યાને એની મહત્તા દર્શિત કરવાની આ રીત છે, મહત્તા દેખાડવા માટેની. એમ મારા ભાગવતજીની તુલના કરવામાં આવી અને તુલા થઈ. એક પલડામાં શ્રીમદ ભાગવતજી પધરાવ્યા અને બીજા પલડામાં વેદો, શાસ્ત્રો, પુરાણો આ બધા ગ્રંથો મૂક્યા અને છતાં પણ ભાગવતજીનું પરડું નીચે જ નમેલું રહ્યું. ભાગવતના પલડાને કોઈ પણ શાસ્ત્ર, વેદ, પુરાણ ઉચકી શક્યું નહીં. આટલી બધી એનું વજન રહ્યું, આટલી બધી એની મહત્તા રહી. અને આટલી મહત્તા જોઈ અને સનત કુમારોને પરમ આશ્ચર્ય થયું છે. સનત કુમારોને થયું ભાઈ આ શાસ્ત્ર તો અમારે ભણવું જોઈએ, એટલે એણે અધ્યયન કાર્ય શરૂ કર્યું. દેખો આ એટલું બધું મહિમાવંત શાસ્ત્ર છે કે શ્રીમદ ભાગવતનું તુલા થઈ એનો અર્થ છે તુલનાત્મક અધ્યયન થયું. કેવું? તુલનાત્મક અધ્યયન. માની લો કે તમે ભણતા હોય, છોકરાઓને ખબર હોય કે કોઈ પણ વસ્તુની તુલના બીજા સાથે તમે કરો. તુલના કેમ? તો કે વેદ મોટા છે કે ભાગવત મોટું છે, તો બંનેનું અધ્યયન થયું કે વેદ મોટા છે પણ ભાગવત એનું ફળ છે. વેદ સમજાશે નહીં, પણ વેદમાં શું છે એ સમજવું હોય તો તમારે ભાગવતને શરણે જવું પડે. વેદ સમજી નહીં શકો તમે, વેદ સમજવા કઠિન છે. જો વેદ આપણા પહેલા ભગવાન છે અને ભગવાનનું સ્વરૂપ જ વેદ છે. વેદ મંત્રો ભગવાન દ્વારા પ્રગટ થયા છે પ્રભુના શ્વાસમાંથી, પણ છતાંય વેદને સમજવા અઘરા છે. વેદમાં શું છે એ સમજવું હોય તો તમે ભાગવત સમજો. એટલે ફળ મોટું કહેવાય. ઝાડ કરતાં મોટું કોણ? ફળ. મૂલ્યવાન કોણ? ફળ. ફળનું મૂલ્ય છે. એટલે વેદોને સાથે ભાગવતી તુલના થઈ, 6 શાસ્ત્રો સાથે ભાગવતી તુલના થઈ. આપણે ત્યાં શાસ્ત્ર કેટલા? 6. જો આપણા બધા હિન્દુ ધર્મી લોકો છે ને એને પૂછો તો શાસ્ત્રો ક્યાં ક્યાં, તો એની એને ખબર નથી હોતી. આપણી કરુણા છે સમાજની કે ખરેખર આપણા શાસ્ત્રો મુખ્ય 6 શાસ્ત્રો છે. એ 6 શાસ્ત્રોની તો આપણને ખબર હોવી જ જોઈએ, દરેક હિન્દુને. 6 શાસ્ત્રો ક્યાં ક્યાં? તો કે સાંખ્ય શાસ્ત્ર, બીજું યોગ શાસ્ત્ર, ત્રીજું વૈશેષિક શાસ્ત્ર, વૈશેષિક દર્શન, ચોથું પૂર્વ મીમાંસા, પાંચમું ન્યાય શાસ્ત્ર, ન્યાય દર્શન કહેવાય, અને છઠ્ઠું ઉત્તર મીમાંસા. તો સાંખ્ય દ્વારા પુરુષ પ્રકૃતિનું વિવેક આપણને શીખવવામાં આવે છે. સાંખ્ય દ્વારા પુરુષ પ્રકૃતિ. પુરુષ પ્રકૃતિ એટલે શું? તો કે આ શરીર પ્રકૃતિનું સર્જન છે. 5 ભૂતનું પૂતળું છે ને, કેટલી પ્રકૃતિથી બન્યું છે? 24 પ્રકૃતિથી આ શરીર બન્યું છે. એમાં આત્મા એટલે કે પુરુષ ફસાઈ ગયો છે. હવે પ્રકૃતિમાં ફસાયેલા પુરુષને એમાંથી છૂટવું કેમ એ તમારે શીખવું હોય તો સાંખ્ય શાસ્ત્ર ભણવું પડે. અને એ સાંખ્ય ભાગવતમાં છે. કપિલ ભગવાન એની બાને જે જ્ઞાન આપે છે એ સાંખ્ય દ્વારા આપે છે. તો ભાગવતમાં સાંખ્ય પણ છે, ભાગવતમાં યોગ પણ છે. યોગ કોને કહેવાય? તો કે મનને નિર્મળ કરીને ભગવાનમાં કેમ જોડવું એની કળા શીખવે એને યોગ કહેવાય. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તમારી ચિત્તવૃત્તિને ભટકવા ન દેવી અને ભગવાનમાં કેમ જોડી દેવી એ શીખવ્યું કોણે? તો યોગ શાસ્ત્રે. એ વાત પણ ભાગવતમાં છે. તો સાંખ્ય પણ છે, યોગ પણ છે. ત્રીજું ન્યાય શાસ્ત્ર. ન્યાય છે ને એ એમાં તમારી સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. ન્યાય શાસ્ત્ર પણ ભાગવતમાં છે. ન્યાય અને નીતિ વિશે ભાગવત ખૂબ કહે છે. અને ખાસ કરીને ભરતજીની જે કથા છે, જડભરતની કથા છે, એ ત્યાં ન્યાય શાસ્ત્રનું દર્શન કરાવવામાં આવ્યું છે.
તો એ દર્શન પણ છે. પછી વૈશેષિક દર્શન. વૈશેષિક કોને કહેવાય? કે જેટલી જેટલી વિશિષ્ટતા તમને જેનામાં દેખાય ને એ બધાય ભગવાન. કોઈને ભગવાન સુંદર રૂપ આપે તો એનામાં એટલો ભગવાન વધારે છે. કોઈની ગાયકી સારી હોય, ગળું સારું કોઈનું હોય, કોઈનો કંઠ મધુર હોય, એનામાં એટલો ભગવાન વધારે કહેવાય. કોઈનામાં જ્ઞાન સારું હોય તો એનામાં એટલો ઈશ્વર વધારે. એમ કોઈને કોઈ વિશેષતા તમારામાં હોય ને એનો અર્થ તમારામાં એટલો ભગવાન વધારે છે, એટલું ઈશ્વરત્વ તમારામાં. તમને ભગવાને વધારે ધન આપ્યું હોય તો તમારામાં એટલું ભગવાન વધારે છે. કોઈ ધનવાન હોય, કોઈ રૂપવાન હોય, કોઈ જ્ઞાનવાન હોય, કોઈ ભક્તિવાન હોય, આમ કોઈને કોઈ રૂપે કોઈનામાં વિશેષતા તમને દેખાય એ ઈશ્વરનું દર્શન છે, એ ઈશ્વરનું સ્વરૂપ છે. તો એ વાત પણ અહીંયા કરવામાં આવી છે ભાગવતમાં. પછી પૂર્વ મીમાંસા એટલે કર્મ માર્ગ. કર્મ માર્ગ કેવી રીતે કર્મ કરવું, શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ વિશે કહ્યું. શ્રોત એટલે વૈદિક કર્મ અને સ્માર્ત કર્મ એટલે સ્મૃતિઓ, ભગવદ્ ગીતા આદિ આપણને જે કહે છે ને એ રીતે ચાલવું. તો બંને પ્રકારે માણસે કર્મને કેમ શુદ્ધ રાખવા. જો કર્મ શુદ્ધ હોય ને એનું મન શુદ્ધ થાય છે. આ વાત ધ્યાનમાં લેજો. મન કોનું શુદ્ધ થાય? કે જેનું કર્મ શુદ્ધ હોય. જ્યાં સુધી તમારું કર્મ શુદ્ધ નહીં હોય, જો તમારું કર્મ ખરાબ હોય ને તો તમારું મન કોઈ દી ખરાબ રહેવાનું જ છે. કર્મ ખરાબ હોય તો મન કોઈ દી શુદ્ધ નહીં થાય. તો કર્મ શુદ્ધિ કેમ કરવી એ બતાવ્યું જૈમિનીએ. જૈમિની ઋષિએ બતાવ્યું. જૈમિની વ્યાસના ખાસ શિષ્ય છે. અને ત્યાર પછી પાંચમું દર્શન છે આ મીમાંસા. છઠ્ઠું દર્શન છે ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા છઠ્ઠું દર્શન છે. ઉત્તર મીમાંસા એટલે જ્ઞાન માર્ગ કહેવાય. જો જ્ઞાન માર્ગથી વ્યક્તિને સમજાય કે મારો આત્મા અને પરમાત્મા બંને એક જ વસ્તુ છે, આત્મા અને પરમાત્માની એકતાનું ભાન કરાવે ને એને જ્ઞાન કહેવાય. એટલે પાંચે પાંચ દર્શન આપણને ખબર હોવી. તમને કોઈ પૂછે ખડ દર્શન કેટલા, આપણે કઈ ખડ દર્શન બોલીએ ને 6 દર્શન, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ત્યાં 6 શાસ્ત્રો ક્યાં ક્યાં. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, વૈશેષિક દર્શન શાસ્ત્ર, પૂર્વ મીમાંસા યાની કર્મશાસ્ત્ર અને ઉત્તર મીમાંસા એટલે જ્ઞાન શાસ્ત્ર, જેને વેદાંત શાસ્ત્ર કહેવાય. કરુણા એ છે કે આપણા ભારતીયોને એ ખબર નથી હોતી, આપણા છોકરાઓને એ ભણાવવામાં નથી આવતું કે આપણા ખટ દર્શન આ 6 શાસ્ત્રોનો કેટલો મહિમા છે. અને 6 દર્શન ભાગવતમાં છે. પછી પુરાણો સાથે આપણે જ પાળીએ નહીં તો હાથ પછી ક્યાંથી પાળવાના? જે હોય એ પણ મર્યાદા એ મર્યાદા છે. આપણે જ માનીએ નહીં તો ક્યાંથી માનવાના છે? બારવ્યું જોવાય બહુ જરૂરી હોય ને તો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય તુલના થઈ છે ભાગવતજીની બધા ગ્રંથો સાથે અને તુલનાત્મક અધ્યયન કહેવાય. અને પછી આમાં શૌનકજી પૂછે છે, મહારાજ લોક વિગ્રહથી મુક્ત એવા નારદજીએ સનતકુમારોના મુખેથી કથા સાંભળી. તો અમે સાંભળ્યું છે કે સનતકુમારોના મુખેથી કથા સાંભળી કે જે લોક વિગ્રહથી મુક્ત છે છતાં પણ અસ્થિર છે. વિધિશ્રવે કુત પ્રીતિ સંયુગ કુત્ર તે સહ
देखो नारदजी कोई एक ठिकाणे स्थिर नहीं रहता, એ ફર્યા જ કરે છે, વિચરણ એનું સતત ચાલુ હોય છે। તો આવા નારદજીએ સનત કુમારો જે ચાર ભાઈ છે, સનત સનાતન સનક સનંદન, આ ચાર ભાઈ જે ભગવાનના અવતાર કહેવાય છે, બ્રહ્માજીના ચાર પુત્રો છે, તો એના મુખેથી આ કથા એમણે શું કામ સાંભળી, કેવા સંજોગો ઊભા થયા, ક્યાં સાંભળી મહારાજ, એ અમને કહો। એટલે સુતજીએ શૌનકજીને કહ્યું કે આ ઇતિહાસ ભક્તિયુક્ત છે। એક વખત વિશાળ ક્ષેત્રમાં ચાર ઋષિઓ ફરી રહ્યા છે। એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષિયામલઃ, ચાર અમલ ઋષિ ફરી રહ્યા છે વિશાળ એટલે બદ્રીનાથ ક્ષેત્રમાં। ત્યાં એને અનાયાસ નારદજી મળી જાય છે। અનાયાસ નારદજીનું મિલન થયું એમને। સત્સંગાર્થ સમાગતઃ દદૃશુસ્તત્ર નારદમ, નારદજીને એમને નિહાળ્યા। સનત કુમારે જોયું કે નારદજીના ચહેરા ઉપર ગ્લાની બહુ હતી, ઉદાસી બહુ હતી, એને આમ મન દુઃખથી ભર્યું હોય એવું દેખાતું હતું। એટલે સનત કુમારો એને પૂછે છે, મહારાજ આટલા બધા દીનમુખ કેમ છો, ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવી રહ્યા છો મહારાજ? આટલા બધા શૂન્યચિત્ત કેમ છો? માનો કે તમારો કોઈ ધન લૂંટાઈ ગયું હોય, આટલા બધા ચિંતિત કેમ જણાવો છો? તમે તો મુક્ત સંઘ મહાપુરુષ છો। નારદજી બોલ્યા છે, બાપજી તમારી વાત ખરી છે, મારી ઉદાસીનું કારણ છે ને કંઈક જુદું છે, અલગ છે। જોકે આ સંસારનો મને કોઈ મોહ નથી, આપને ખબર છે, હું ભગવાનનો ભક્ત છું, શરણાગત છું, પરંતુ મારી ચિંતાનું કંઈક જુદું જ કારણ છે। જો તમે કહો તો તમારી આગળ વર્ણવું। नारद जी ने कहे सनत कुमारो, बाप जी कहिए क्या कारण है आपकी चिंता का? तो नारद जी ने कहा, सुनिए महाराज, अहम तो पृथ्वी यातो ज्ञात्वा सर्वोत्तमामिति पुष्करम च प्रयागम च काशीं गोदावरीं तथा हरिक्षेत्रम कुरुक्षेत्रम श्रीरंगम सेतुबंधनम एवमादिषु तीर्थेषु ब्रह्माण इतस्ततः ब्रह्माण इतस्ततः। अहम तो पृथ्वी, हूँ पृथ्वी लोक पर यात्रा करवा माटे गयो महाराज। पुष्कर, प्रयाग, काशी, गोदावरी, हरिक्षेत्र, कुरुक्षेत्र, श्रीरंग, सेतुबंधन, आ बधा तीर्थों में भ्रमण कर्યું। देखो पुष्कर है ने तीर्थ गुरु कहवाय। आ बधा तीर्थों में तमे आवो छो, तीर्थना गुरु कोण? पुष्कर। पुष्कर तीर्थ गुरु कहवाय छे। हूँ प्रयाग गयो, काशी गयो, गोदावरी गयो, हरिक्षेत्र, कुरुक्षेत्र, सेतुबंध, आ बधा तीर्थों में हूँ खूब भम्यो महाराज, परंतु मारा चित्त ने शांति मळे, संतोष मळे एवं एक पण दृश्य मने देखायुं नहीं। शुं जोयुं महाराज तमे? तो कलियुगनो अधर्म नामनो एक मित्र छे, एणे पोतानो पंजो एवो फैलावी दीधो छे दरेक ठिकाणे के ज्यां जोयो त्यां मने अधर्म देखायो। तो के अधर्म में तमे शुं जोयुं? तो के पहली बात तो ए छे के धर्मना 4 पग छे। धर्मना पग केटला? 4। सत्य, पवित्रता, दया अने तपस्या। आ 4 पग धर्मना छे। एमां बापजी मैं सत्य क्यांय जोयुं नहीं, मैं क्यांय सत्यम नास्ति। पछी बीजू तपस्या मने कोईनामां देखाई नहीं। त्रीजू पवित्रता ए पण देखाई नहीं। दया दान पण ओछा थता मैं जोया महाराज दरेकना जीवन में। तमाम लोकोने मैं पेट भरा जोया। उदरम भरीणो जीवा वनाकाकुट भाषिणा। लोकोने मैं खोटी साक्षी देनारा जोया। पेट भरा लोको जोया। मंदा सुमंद मतयो, मंद बुद्धि ना निहाळ्या महाराज में। जो मंद बुद्धि ने शुं काम कीधा छे? आपणे बधाने विषय नारदजीए बोल्या के कलियुगना माणस छे ने मंद बुद्धि ना छे, मंद भाग्यना छे। मंद भाग्यना एटला माटे छे के एने कथा सांभळवी गमती नथी, कथामां एनुं मन लागतुं नथी, परमात्मानुं नाम स्मरण के जप करवामां मन न लागे, एने मंदमती कहेवाय। पछी मैं संतोनुं दर्शन कर्युं महाराज। संतो केवा जोया? तो के पाखंड करनारा जोया। ज्यां जोयो त्यां संतो पाखंडी देखाया। पाखंड निरता संता विरक्ता सपरिग्रह। विरक्तो केवा जोया? तो के सपरिग्रह भेगू करनारा जोया। पछी आगळ कहे छे के मैं गृहस्थोना घेरे जईने दर्शन कर्युं। गृहस्थ धर्म केवो छे?
તો કે ગ્રહસ્થના ઘેર ગયો ને તો ત્યાં પેલા પુરુષનું કાંઈ ચાલતું નથી, એની ઘરવાળીનું જ ચાલતું જોયું. તરુણી પ્રભુતા કહે, પેલો એની ઘરવાળી કહે ને એમ એને કરવું પડે છે, અને ન કરે તો પેલી રિસાઈ જાય પાછી. હા, આમાં એવું લખે છે, તરુણી પ્રભુતા કહે. પછી કે શાલકુ બુદ્ધિદાયિકા, કોઈ પણ સારું કામ કરવું હોય તો મોટા ભાઈની કોઈ સલાહ નથી લેતું, શાળાની સલાહ લેવી પડે છે. કોની સલાહ લે? શાળાની. મોટા ભાઈને કોઈ નહીં પૂછે. આ કળિયુગી માણસનું લક્ષણ છે. શાલકુ બુદ્ધિદાયિકા કન્યા વિકર્ણિયો લોભા દંપતિ નામ છે કલ્કનમ. કન્યાનો વેપાર થતો મેં જોયો, અને દંપતિના જીવનમાં લોભ જોયો મેં. અતિ લોભી માણસો છે કલિકાળના લોકો. પછી આગળ લખે છે કે આશ્રમોને યવનોએ તોડી નાખેલા જોયા, અને ન કોઈ સિદ્ધ, ન કોઈ યોગી, ન કોઈ જ્ઞાની, ન કોઈ સત્ક્રિયા કરનાર જોયો. તમામ સાધનોને મહારાજ મેં બળીને ભસ્મ થયેલા જોયા. લોકોને અન્ન વેચતા જોયા મેં. પહેલાના સમયમાં અન્ન વેચવું એ અપરાધ ગણાતું હતું. આજે ફેશન છે. લોકો અન્ન વેચતા નહીં, પોતાના ઘરે લોકોને જમાડે, પોતે રોટલા બનાવીને. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતીય કામિન્ય કેશકુલિન્યમ સંભવિંત કલાવિહ. આમ કલેર દોષાન, કલિયુગના દોષોને નિહાળતો નિહાળતો નારદજી કહે હું યમુનાને કિનારે પહોંચ્યો. ત્યાં મને એક કૌતુક દેખાયું. શું જોયું મેં? એક બાલિકા હતી નાનકડી, 12 વર્ષની, દશે દિશામાં જોતી હતી કે મારી કોઈ રક્ષા કરનારું કોઈ છે. એમાં હું બાજુમાંથી પસાર થયો, બાલિકાએ મને રોક્યો. એ સાધુ, એક ક્ષણ મારો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ, સર્વથા અગહરમ પરમ. દેખો આપ સાધુ પુરુષ છો મહારાજ, અને સાધુ પુરુષના દર્શન માત્રથી અમારા પાપ નષ્ટ થઈ જાય છે. સાધુનું દર્શન કરો ને તો પાપ મટી જાય. એ તમને સ્પર્શ ન કરે, સ્પર્શ કરે તમારા કર્મ મટી જાય. અને બોલે જ નહીં, જો એ બોલે ના તો તમારો મોહ નષ્ટ થઈ જાય. બાપજી આપ સાધુ પુરુષ છો. એક ક્ષણ હું, તમને ખબર છે તમારી ક્ષણ ક્ષણની કિંમત હોય છે. એક ક્ષણ પણ હું તમારી નહીં બગાડું. હવે મારા દુઃખની શાંતિ અવશ્ય થવાની છે, કારણ કે મોટા ભાગ્યથી તમે મને મળ્યા છો. સંત પુરુષ છે ને, તમારે આંગણે તમારા મોટા ભાગ્ય હોય ત્યારે પધારે છે. તો બાપજી મારી ચિંતા નષ્ટ કરો. બાલિકાની બાજુમાં જઈને મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? આ તમારી ગોદમાં 2 વૃદ્ધ પુરુષો માથું મૂકીને સૂતા છે, એ કોણ છે? તમારો પરિચય આપો. એટલે બાલિકાએ કીધું, મહારાજ મારું નામ ભક્તિ છે. આ તમારી ગોદમાં કોણ છે? તો કે મારા બંને દીકરા છે. તો કે ઘરડા કેમ છે મારે દેવી, વૃદ્ધ કેમ છે? તો કે બાપજી એ જ મોટી ચિંતા છે કે આ મારા બંને દીકરા, એકનું નામ જ્ઞાન, એકનું નામ વૈરાગ્ય છે, પણ આ બંને ઘરડા થઈ ગયા છે કાળયોગને કારણે. કાળયોગને કારણે દેખો અમારો કપરો સમય છે, એટલે જ્ઞાન વૈરાગ્ય બંને બુઢા થઈ ગયા છે. આ બીજી બધી સ્ત્રીઓ તમારી સેવા કરે છે, તો કે ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી, નર્મદા, તાપ્તી, સાબરમતી, આ બધી નદીઓ શરીર ધરીને આવી અને મારી સેવા કરે છે. મારું નામ ભક્તિ છે. મારું નામ ભક્તિ. कौन है भक्ति? भक्ति ही राधा है, भक्ति ही लक्ष्मी है, भक्ति ही रुक्मिणी है. भक्ति जो है ना वो भगवान की आह्लादिनी शक्ति है. भक्ति हरिનું ધન છે, ભક્તિ હરિનો આત્મા છે, ભક્તિ હરિનું રૂપ છે, ભક્તિ હરિનું સાચું સ્વરૂપ છે. તો આવી ભક્તિ મહારાણીની બધી સેવા કરે છે આ બધી સ્ત્રીઓ. પછી કહે છે ભક્તિ મહારાણી, મહારાજ હું કર્ણાટકમાં વૃદ્ધિ પામી, દ્રવિડ દેશમાં મોટી થઈ, મારો જન્મ થયો, મહારાષ્ટ્રમાં હું યુવાન બની, અને ગુર્જરે જીર્ણતામ ગતઃ, ગુજરાતમાં આવી એટલે જીર્ણ થઈ ગઈ. આવું હોય ખરું? તમને સાચું લાગે છે? ગુજરાતમાં ભક્તિ બૂઢી થઈ ગઈ એવું બોલે છે આમાં. મને સાચું નથી લાગતું. તમારા વ્યાસજી કે ખોટું લખે નહીં. પણ ગુર્જર દેશ કયો? તો કે ગુર્જર એટલે ગુજરાત નહીં, ગુર્જર દેશ છે ને મથુરાની બાજુમાં એક ગુર્જર દેશ હતો, મથુરાની બાજુમાં. એટલે ભક્તિએ એવું કહ્યું છે કે ગુર્જર દેશમાં આવી એટલે હું જીર્ણ થઈ ગઈ, પરંતુ તુરત જ વૃંદાવનમાં આવી તો મને નવીનતા પ્રાપ્ત થઈ ગઈ, હું નવીન થઈ ગઈ.
પછી હતી એવી ને એવી પુષ્ટ થઈ ગઈ. તો ગુર્જર દેશ એટલે કે ગુજરાત નહીં, પણ આ ગુર્જર દેશ એક મથુરાની બાજુનો પ્રદેશ, એવો એનો અર્થ વિદ્વાનો કરે છે. આપણા ગુજરાતમાં તો ભક્તિ ખૂબ છે. ગુજરાત જેવી ભક્તિ ક્યાંય નહીં, સૌરાષ્ટ્ર જેવું ભજન ક્યાંય નહીં ભરા. સૌરાષ્ટ્રના નક્ષત્ર જુઓ, સાધુ સંતો જુઓ, એના જેવી ભક્તિ કે ભજન તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ ગુર્જર દેશ છે ને, એ મથુરાની બાજુનો પ્રદેશ. હું ત્યાં આવી અને જ્યાં વૃંદાવનમાં મેં પ્રવેશ કર્યો, મને નવીનતા પ્રાપ્ત થઈ. પરંતુ આ મારા બંને પુત્રો હજી એવા ને એવા જ છે. હે મહારાજ, હવે અમારે આમાં શું કરવું? વૈપરીત્ય મારું મટાડો મહારાજ. માતા બુઢી હોય ને દીકરા યુવાન હોવા જોઈએ, પરંતુ આજે દીકરા બુઢા છે ને માતા યુવાન છે. તો આનું શું કારણ છે? નારદજી ભક્તિ મહારાણાની વાત સાંભળી અને આશ્ચર્યમાં ડૂબ્યા છે. જો ભક્તિનો અર્થ તમને બતાવું. ભક્તિ શું? ભક્તિ એટલે શું? સા ત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા. આ ભક્તિની વ્યાખ્યા છે. ભગવાનમાં જ તમને પ્રેમ થઈ જાય, આને કહેવાય ભક્તિ. केवल भगवान माज, ईश्वर सिवाय सर्व प्रपंचति रहित और सबसे अधिक प्रेम ठाकुर जी में हमको हो जाए, भगवान में हो जाए, उसको भक्ति कहते हैं. भक्ति में कोई जातनो प्रपंच न हो जाए, कारण के भगवान है ने तमारा प्रेम ने जुए छे, बस तमारा भाव ने निहाळे छे. ईश्वर ने तमारा प्रेम साथे संबंध छे कि भाई आनो भाव मारी साथे जोड़ायेलो छे. અને જો તમે હરિને જ પ્રેમ કરતા હો, देखो महापुरुषों भगवान ने, मीराए कोने प्रेम कर्यो? हरिने. तुकारामे कोने प्रेम कर्यो? प्रभुने. भजनानंदी पुरुषनो अर्थ शुं छे? भजन करवुं एटले भगवानने प्रेम करवो. भजो कोने तमे? सेवा कोनी करो? कि जेना प्रत्ये तमने विशेष प्रेम होय. एटले गोस्वामीजी मानसमां लखे छे, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, जान ही ले सो जान निहारा, जान ही ले सो जान निहारा, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, जान ही ले सो जान निहारा, जान ही ले सो जान निहारा. ભક્તિ મહારાણી વૃંદાવનમાં આવી એ વાત કરે છે. આ વાત આજથી 5000 વર્ષ પહેલાની આ ઘટના છે. ભગવાને સ્વધામ ગમન કર્યું ને, સ્વધામ ગમન એ પહેલા 100 વર્ષ સુધી એ દ્વારિકામાં રહ્યા. દ્વારિકાનો વિનાશ થયો. દ્વારિકા ભગવાનની નજર સામે મટી ગઈ અને ભગવાનની સ્વધામ ગમન પછી 7મે દિવસે દરિયાએ દ્વારિકાને ડૂબાડી દીધી. ભગવાને બધાને છોડી દેવાનું કીધું હતું અને યાદવા સ્થળી થઈ ભગવાનની નજર સામે થઈ. કરોડોની સંખ્યામાં યાદવો કપાયા. અર્જુનજી ત્યાં હાજર હતા. અર્જુને ભગવાનના શરીરનું સ્વધામ ગમન પછી એના દીકરા પ્રદ્યુમ્નના દીકરા વજ્રનાભને શોધ્યા અને વજ્રનાભને લઈ અને પોતે પધાર્યા હસ્તિનાપુર. હસ્તિનાપુરનું શાસન પરીક્ષિતને આપ્યું અને વજ્રનાભને મથુરા સોંપ્યું. એ વખતે મથુરામાં કોઈ રહેતું નહોતું. આ બધી વાતો ભાગવતનું જે બીજું માધ્યમ છે સ્કંદ પુરાણ, એમાં બહુ સરસ લખી છે. બીજું માધ્યમ છે, 2 માધ્યમ છે ભાગવતના. આપણે અત્યારે જે વાંચીએ છીએ એ પદ્મ પુરાણનું છે, પણ સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે મથુરા મંડળ બિલકુલ ખાલી હતું, બિલકુલ નિર્જન. નહોતા કોઈ ત્યાં નિવાસી, નહોતા મકાનો બધાય. કારણ કે 17 વખત જરાસંધે ચડાઈ કરી હતી, એટલે આખું નગર નષ્ટ થઈ ગયું હતું. અને ભગવાને વૃંદાવન છોડ્યા પછી વૃંદાવનમાં નિવાસ કરનારું કોઈ નહોતું. હવે પરીક્ષિત રાજા વજ્રનાભના ખાસ મિત્ર હતા. વજ્રનાભ કોણ? જેણે દ્વારિકાધીશનું મંદિર બનાવ્યું. 5000 વર્ષ પહેલા જે મંદિર બનાવ્યું, જેણે આજે જગત મંદિર ઊભું છે, એ વજ્રનાભનું બનાવેલું છે.
હવે પરીક્ષિત રાજાને વજ્રનાભે પોતાની પાસે બોલાવ્યા કે હવે મારે રહેવું કેમ? અહીંયા તમે મને મથુરા મંડળ સોંપો છો, પણ કોઈ માણસ હોય તો હું શાસન કરું ને. એટલે હસ્તિનાપુરથી થોડા શ્રીમંતોને, થોડા લોકોને પરીક્ષિત રાજાએ ત્યાં વસાવ્યા કે ભાઈ તમે મથુરામાં નિવાસ કરો. એને જમીનો આપી, જાગીરો આપી, બ્રાહ્મણોને વસાવ્યા, જ્ઞાનીઓને વસાવ્યા, આ બધાને ત્યાં નિવાસ કરાવ્યો. અને એવું લખ્યું છે કે વાંદરાઓને ત્યાં વસાવ્યા. વાંદરાઓના ટોળા ત્યાં મોકલ્યા દિલ્હીથી, હસ્તિનાપુરથી અહીંયા મથુરામાં. એસા લિખાય માતમમાં. એટલે તમે જો વાંદરા છે ને એ વ્રજમંડળના મહેમાન છે. તમારે ઘેરે તમે કોઈને બોલાવો ને કેમ મહેમાની કરો એની. આજે પણ તમે જો વ્રજમાં જાઓ ને તો વ્રજ પરિક્રમા કરવામાં વાંદરાઓને મારવામાં નથી આવતા. તમને ગમે એટલો ત્રાસ આપે ને તમારા ચશ્મા તો ખાસ લઈ જાય, ધ્યાન ન રાખો તો. પણ તો છતાં એને મારવામાં ન આવે, એની સેવા કરવામાં આવે છે. કારણ કે મહેમાનો છે, ત્યાં વસાવવામાં આવ્યા છે. કારણ કે ભગવાનના ચહિતા છે, ભગવાનના પ્યારા છે બધા. હવે વજ્રનાભને પરીક્ષિત રાજાએ કીધું કે ભાઈ અહીંયા તો તમે શાસન શરૂ કર્યું, પણ વજ્રનાભ કહે છે મહારાજ ભગવાને અહીંયા લીલા કરી છે. આખું જે મથુરા મંડળ છે એમાં ડિગ જિલ્લો આવે, ગોવર્ધન આવે, ત્યાર પછી વૃંદાવન આવે. વ્રજ 84 છે ને, વ્રજ 84 કોષ છે. હવે એમાં એ બધો આટલો બધો વિસ્તાર આવે, એમાં ભગવાને જે લીલાઓ કરી છે એ લીલા સ્થલી વિશે મારે જાણવું છે. તો શું કરવું? એટલે કે ચાલો આપણે તપાસ કરીએ. એટલે વજ્રનાભ ચાલ્યા રથ લઈ, બિલકુલ નિર્જન, કોઈ હતું નહીં. એમાં જ્યાં વૃંદાવનમાં થોડો વૃંદાવન કહેવાય ત્યાં પ્રવેશ કર્યો, એમાં એક કુટિયા જોઈ. કુટિયા, આ કુટિયાની બહાર એને થોડો અવાજ કર્યો એટલે કુટિયામાંથી એક ઋષિ બહાર આવ્યા. કોણ હતા એ? શાંડિલ્ય ઋષિ હતા. એ શાંડિલ્ય ઋષિ હતા. દેખો બધાએ વ્રજ છોડીને જતા રહ્યા છે, શાંડિલ ઋષિ હજી ત્યાં ને ત્યાં છે. એ કુટિયામાંથી બહાર આવ્યા, વજ્રનાભે પ્રણામ કર્યા, બધી હકીકત કહી કે હું શ્રી કૃષ્ણના દીકરાનો દીકરો છું. શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન, એના દીકરા અનિરુદ્ધ, અને અનિરુદ્ધનો હું દીકરો છું, હું પ્રપૌત્ર છું કૃષ્ણનો. એટલે ગુરુદેવ મારે જાણવું છે કે ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી હતી એ લીલા સ્થલીનો મને પ્રકાશ કરાવો. ભગવાને ક્યાં ક્યાં લીલાઓ કરી, માખણ ચોરીની લીલા ક્યાં કરી, વૃંદાવન કયું, ગોકુળ કયું, મથુરા કયું. કારણ કે આ બધો જ વિસ્તાર બિલકુલ નષ્ટ થઈ ચૂક્યો હતો. આ 5000 વર્ષ પહેલાની જ ઘટના છે. ભગવાને જેવું સ્વધામ ગમન કર્યું એટલે આ સ્થિતિ વ્રજકોશની, વ્રજ 84ની થયેલી હતી. હવે એ વખતે શાંડિલ્ય ઋષિએ વજ્રનાભને સૂચન કર્યું તમે કુસુમ સરોવર જાઓ. ક્યાં આવ્યું કુસુમ સરોવર? ગોવર્ધન પરિક્રમા માર્ગમાં આવે. ગોવર્ધનજી તો અત્યારે પ્રત્યક્ષ, ગોવર્ધનજી એ ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ છે. ગોવર્ધન પરિક્રમા માર્ગ ઉપર કુસુમ સરોવર છે. આપ કુસુમ સરોવર જાઓ અને કુસુમ સરોવરની આજુબાજુના જેટલા પહાડો છે, જેટલા વૃક્ષો છે, જેટલા પથ્થરો છે એ બધા ઉદ્ધવજીના સ્વરૂપ છે. ઉદ્ધવજી ત્યાં પ્રત્યક્ષ બેઠા છે. આજે પણ ઉદ્ધવજી વેલી રૂપે, વૃક્ષ રૂપે, પહાડ રૂપે, પથ્થર રૂપે ઉદ્ધવજીનો નિવાસ છે ત્યાં. કથામાં આવે છે ને, માંગ કરી હતી કે ભગવાન પાસે મારે માંગવું છે કે હે ભગવાન મને કોઈ વેલી તરીકે જન્મ આપો કે જેથી તમને ભજનારી ગોપીઓની ચરણરજ મારી ઉપર પડતી રહે. માંગ કરી છે. ભાગવતની જ કથા છે. ભાગવતમાં આગળ ઉપર આવશે. એટલે ભગવાનની આજ્ઞાથી એ ઉદ્ધવજી ભગવાન સુદામ ગમન કરી ગયા પછી પોતે વેલી રૂપે, વૃક્ષ રૂપે ત્યાં નિવાસ કરે છે. હવે એને પ્રગટ કેમ કરવા? એટલે શાંડિલ્ય ઋષિએ વજ્રનાભને એમ કહેલું કે તમે ત્યાં કીર્તન કરાવો, તમે ત્યાં કીર્તન કરાવો. એટલે અનેક લોકોને ત્યાં બોલાવ્યા. એમાં એમ કહેવાય છે કે ભગવાન સ્વધામ ગમન કરી ગયા પછી ભગવાનની 8 પટરાણીઓ અગ્નિ પ્રવેશ કરી લીધો હતો. અષ્ટપટરાણી જે કહેવાય છે, રૂકમિણી આદિ, એણે 8 પટરાણીઓ અગ્નિ પ્રવેશ કર્યો. બાકી અમુક 16,000 રાણીઓ હતી ને એ બચી ગયેલી. એટલે એને લઈને વજ્રનાભ મથુરા આવેલા. બધી એની માતાઓ છે, એની દાદીઓ છે બધી. એટલે એ 16,000 રાણીઓને સાથે લઈ અમુક સંતોને બોલાવ્યા, અમુક ઋષિઓને બોલાવ્યા અને ત્યાં વજ્રનાભે કીર્તન શરૂ કર્યું. ભગવાનના નામનું સંકીર્તન શરૂ થયું મેરે ભાઈ બહેન. અને જેવું કીર્તન શરૂ થયું ત્યાં થોડા કલાકો વીત્યા ને ત્યાં તો અદ્ભુત ઘટના ઘટી
કે આજુબાજુમાં રહેલા પહાડો હતા ને પીગળવા લાગ્યા. એ ઉદ્ધવજી જે પહાડ રૂપે બેઠા હતા એ પહાડો પીગળવા લાગ્યા અને એ પીગળેલું જે પ્રવાહી હતું એ જે કુંડમાં ભરાયું એનું નામ પડ્યું ઉદ્ધવ કુંડ. આજ તમે ગોવર્ધન જાઓ ને તો ત્યાં ઉદ્ધવ કુંડ છે. એ ઉદ્ધવજી ઉદ્ધવ કુંડમાં પ્રત્યક્ષ બિરાજે છે. એ ઉદ્ધવજી તે પ્રવાહી સ્વરૂપે રહેલા છે અને ઉદ્ધવજી એ વખતે પ્રગટ થયા. ઉદ્ધવ કુંડમાંથી ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું. ઉદ્ધવજીને વજ્રનાભે કહ્યું, મહારાજ અમારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા સ્થળીનું દર્શન કરવું છે. અને એની વિનંતીથી પછી ઉદ્ધવજીએ જેટલા જેટલા ઠેકાણે ભગવાને જે લીલાઓ કરી હતી એ લીલાનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું વજ્રનાભને. તો સ્કંદ પુરાણમાં આ કથા આપવામાં આવી છે કે પછી ઉદ્ધવજીએ જે ઠેકાણે ભગવાને જે લીલાઓ કરી હતી એ બધું નિહાળ્યું અને પછી એ ત્યાં મંદિરો બનાવવામાં આવ્યા, ત્યાં સ્મૃતિચિહ્નો ઊભા કરવામાં આવ્યું. ભગવાને અહીંયા આ લીલા કરી હતી, પરમાત્માનું આ નિવાસસ્થાન, આનું જન્મસ્થાન છે, ભગવાનની આ લીલા સ્થલી છે. તો આ બધું નિર્દેશ વજ્રનાભ દ્વારા થયો છે. અને પછી એને ભગવાને આદેશ કર્યો અને ભગવાનના આદેશથી એને ગોવર્ધનની કંદરામાંથી જે ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ દ્વારિકાધીશની, એણે દ્વારિકામાં સ્થાપિત કરી. આજે તમે જે દ્વારિકાધીશનું દર્શન કરવા જાઓ છો ને એ વજ્રનાભની સ્થાપેલી મૂર્તિ છે. વજ્રનાભે ભગવાનની આજ્ઞાથી આ બધી હકીકત થઈ છે. તો ભાગવતજીનું આ બીજું માધ્યમ છે. એમાં કેટલા કેટલા પ્રાંતો, ત્યાં 4 મહાદેવજીને સ્થાપવામાં આવ્યા છે. 4 પ્રાંતોની પ્રતિષ્ઠા થઈ ને. એક મથુરા જિલ્લો, પછી ડીગ જિલ્લો, ડીગ નામનું ગામ છે બાજુમાં. આ બધું માતમજીની અંદર લખેલું છે. પછી વૃંદાવન અને ગોવર્ધન, આમ 4 ઠેકાણે 4 મહાદેવજીની સ્થાપના કરવામાં આવી. 4 મહાદેવજી એ ત્યાંના રક્ષક ગણાય છે. એક ક્ષેત્રના મહાદેવજી રક્ષક છે. અને આ રીતે એ લીલાસ્થળીનો પ્રકાશ થયો. પણ એ વખતે ભક્તિ મહારાણી એ વાત કરે છે કે હું વૃંદાવનમાં ગઈ કે જ્યાં ભગવાનની લીલાઓ કરી અને એ લીલાસ્થલીમાં પ્રવેશ કરતા મને નવીનતા પ્રાપ્ત થઈ. પરંતુ મારા બંને પુત્રોને હજુ એમને વૃદ્ધત્વ રહેલું છે. મહારાજ, મારે હવે શું કરવું, એના માટે મને એની ચિંતા છે. એ વખતે નારદજીએ પોતાના જ્ઞાન ચક્ષુથી જોઈને કીધું, દેવી, આ કળિયુગને કારણે આ તમારા બંને પુત્રોની દશા થઈ છે. કલિયુગને કારણે. દેખો, કલિકાલમાં ભક્તિ કદાચ મને તમને થોડી ગમે છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય ગમતા નથી. જ્ઞાનની વાતો છે ને આપણને નહીં ગમે, વૈરાગ્યની વાતો આપણને નહીં ગમે, પણ ભક્તિ એટલે કે પ્રેમ કરવો, પ્રેમ કરવાની વાત આપણને ગમશે. કારણ કે એમાં છે ને કોઈ કષ્ટ નથી. જ્ઞાનમાં કષ્ટ છે. જ્ઞાનને યાદ રાખવું પડે, પુસ્તકોનું અવલોકન કરવું પડે, એને મગજમાં ધારણ કરવું પડે, જ્ઞાન દ્રઢ કરવા માટે વારંવાર ચિંતન કરવું પડે. એટલે આપણને જ્ઞાન ગમતું નથી. બીજું કે વૈરાગ તો ગમે જ નહીં. જીવનમાં વૈરાગ નથી, કારણ કે બુદ્ધિ ભોગ પ્રધાન છે. તો જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થઈ છે દેવી. પણ તમે છો એ ભક્તોનું પોષણ કરવા માટે ભગવાને તમને આજ્ઞા કરી છે. દેવી, હું સંકલ્પ લઉં છું કે હવે પછી જનના મનમાં, દરેક વ્યક્તિના માનસમાં હું તમારી પ્રતિષ્ઠા કરીશ. આ રીતે સંકલ્પ કર્યો નારદજી. ત્યારે ભક્તિ મહારાણી નાચી ઉઠ્યા અને ગાઈ ઉઠ્યા છે. જયતિ જગતિ માયા યસ્ય કાયાસ્તવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલહ્ય ધ્રુવ પદમપિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મે સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મે. જય હો મહારાજ, આપકી જય હો. આપના એક વચન માત્રથી ધ્રુવજીને ધ્રુવપદ પ્રાપ્ત થયું છે. અમે આપને ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ. આપ બ્રહ્માજીના પુત્ર છો, સકલ કુશલ પાત્ર છો. ભક્તિ મહારાણીએ આ મંત્રથી બ્રહ્માજીની સ્તુતિ કરી છે. હવે નારદજીની, અને હવે નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, તમારા માટે હું પુરુષાર્થ કરીશ. પછી એમણે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે વેદ પાઠ શરૂ કર્યા, વેદાંતનો ઘોષ શરૂ કર્યો, ગીતા પાઠ વારંવાર કર્યા, પણ પરિણામ કંઈ ના આવ્યું. બહુ થયું તો શું થયું કે વારંવાર પાઠ કરવાથી જગાડવાની કોશિશ થઈ જ્ઞાન વૈરાગ્યને, એટલે પોતે જ્ઞાન વૈરાગ્ય આમ આળસ મરડી, બગાસું ખાય અને વળી પાછા સૂકા લાકડાની જેમ હતા એમને થઈ ગયા. જો ભાઈ કળિયુગના માણસને તમે ગમે એટલું જ્ઞાન આપો ને
તો એ બગાસું ખાઈને પાછું સૂઈ જાય છે. હા, ઘણી કાળના માણસને જ્ઞાનની જરૂર નથી, એટલે જ્ઞાન એને સમજાતું જ નથી. પણ હકીકતે જો જ્ઞાન ન હોય તો ભક્તિ નહીં રહે જીવનમાં. જ્ઞાન અને ભક્તિ છે એનો સંબંધ છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેય સંબંધમાં છે. એટલે ત્રણેય વસ્તુ જરૂરી છે. જો ભક્તિને દૃઢ બનાવવી હોય તો જ્ઞાન પણ જોઈએ અને વૈરાગ્ય પણ જીવનમાં એટલો જોઈએ, તો જ ભક્તિ દૃઢ બને છે. એટલે ચિંતા છે ભક્તિને. તો મહારાજ દેવર્ષિ નારદજી ખૂબ પ્રયાસ કર્યો. જ્યારે કોઈ પરિણામ ના આવ્યું એ વખતે આકાશવાણીથી ભગવાને કહ્યું કે તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો. હવે નારદજી વિચાર કરે છે મારે ક્યું સત્કર્મ કરવું, કે સમજાયું નહીં. એટલે આજુબાજુમાં આશ્રમો હતા, ત્યાં પૂછવા માટે ગયા કે ભાઈ મને આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું, મારે ક્યું સત્કર્મ કરવું જોઈએ મહારાજ? કોઈ જવાબ ન આપી શક્યો. આમાં લખે છે હાહાકાર થઈ ગયો. અમુક આશ્રમવાસી લોકોને તો એમ ખબર પડી કે નારદજી અમને પૂછવા આવે છે અને અમે જવાબ નહીં આપી શકીએ, એટલે આશ્રમોને તાળા મારીને ભાગી ગયા. ऐसा लिखा है यहाँ पर. चिंता में नारद जी कहे छे मैं घूम रहा हूं, मुझे जवाब नहीं मिल रहा कि मैं कौन सा सत्कर्म करूं महाराज, लेकिन अब आप मुझे मिल गए सनत कुमार, आप मुझे मिल गए, अब मेरी चिंता मिटेगी. हे सनत कुमार जी, તમે મને પૂછ્યું હતું કે આ ઉદાસી શું કામ છે તમારા ચહેરા ઉપર, શું ચિંતા છે તમને? આ એનો જવાબ મેં આપ્યો આપને. મહારાજ, આપ 5 વર્ષના હોય એવા દેખાવ છો, લીલામૃત રસોન્મત છો, ભગવાનની લીલાના ગાનમાં જ ઉન્મત્ત એવા, અને કથા એ તમારું જીવન છે. મહારાજજી, તમારા મુખમાંથી હરિશરણમ 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 આ મંત્ર નિરંતર નીકળ્યા કરે છે. હવે મને કોઈ ચિંતા નથી, કારણ કે તમે મને મળ્યા છો. હવે મને ઉપાય બતાવો. સનતકુમાર હસી પડ્યા, કહ્યું મહારાજ, ઉપાય સુખ સાધ્ય છે. તમે તો વિરક્તના શિરોમણી નારદજી, ધન્ય છે આપને, કૃષ્ણના અગ્રણી દાસ છો. હવે સાંભળો, સત્કર્મ કરવાનો તમને આકાશવાણીએ કહ્યું, એનો અર્થ છે સતામ કર્મ ઇતિ સત્કર્મ. સતામ કર્મ એટલે શું? સંતોનું કર્મ. સંતોનું કર્મ કયું? તો કે સંત એક જ કામ કરે, હરિનામ જપે, હરિનામ જપાવે, હરિકથા સાંભળે, હરિકથા સંભળાવે. આ સંતોનું કામ છે. સંતોનું કાર્ય શું? તો કે શ્રીમદ ભાગવત આલાપ સતુ ગીત શુકાદેવી. શ્રીમદ ભાગવતનો આલાપ કરે, યાને આલાપ કરવાનો અર્થ 1 વખત 2 વખત 3 વખત 4 વખત સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, એને સંત કહેવાય. યાને કથા શ્રવણ એનું જીવન બને, કથા જ એનું જીવન હોય, આ સંત છે. કથા માત્રિક જીવીને. તો મહારાજ, શ્રીમદ ભાગવતનો આલાપ કરો, બસ આ જેનો હેતુ છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને યુવાન બનાવવા માટે આ કાર્ય તમારે કરવું પડશે. નારદજી પૂછે છે, બાપજી, મેં વેદાંતનો ઘોષ કર્યો, ગીતા પાઠ કર્યા, છતાંય ન જાગ્યા, તો આ તો ભાગવત સાંભળવાથી તો શું જાગી જશે? કારણ કે ભાગવત તો વૈદ્યનું ફળ છે. મેં વેદ તો પાઠ કર્યા, એને વેદ પાઠ તો સંભળાવ્યા મહારાજ, તો ભાગવતથી કેમ જાગે મહારાજ? એ મને સમજાતું નથી. એ વખતે સનતકુમારે જવાબ આપ્યો કે દેખો, ભાગવતજી છે ને એ સાર રૂપ છે, ફલરૂપ છે. કોઈ પણ વૃક્ષના મૂળથી લઈને પ્રકાંડ સુધી દરેકમાં રસ તો છે, પણ એ રસનો અનુભવ તમને નહીં થાય. એ અનુભવ કરવો હોય તમારે એનું ફળ ખાવું પડે. એમ વેદ વૃક્ષ છે, ભાગવત એનું ફળ છે. ફળ ખાવ તમે તો તમને રસાનુભૂતિ થઈ શકે. જો આંબાનું વૃક્ષ હોય ને, એમાં પ્રકાંડમાં, મૂળમાં, પર્ણમાં, ડાળીમાં બધે રસ છે, પણ એને ચાવવાથી તમને રસાનુભવ નહીં થાય, આનંદ નહીં મળે. પણ કેરી ખાવ તો આનંદ મળશે. એમ ભાગવતમાં રસ તો છે, પરંતુ વેદોમાં રસ તો છે, પણ ભાગવતનો રસ તમે પીવો તો તમને આનંદ આપશે. ભાગવત ભક્તિ છે, ભાગવતનો રસ છે ને એ ભક્તિ છે. મતલબ ભાગવત ફળ છે, ફળ જ્ઞાન કહેવાય, રસ છે ને એ ભક્તિ કહેવાય. રસ ભક્તિ છે, ભક્તિથી રસ પડે મેરે ભાઈ બહેન. જ્ઞાનથી સમજ આવે આપણામાં, પણ રસાનુભવ કરવો હોય, અનુભવ કરવો હોય તો ભક્તિ કરવી પડે છે. એમ ઈશ્વરના સ્વરૂપને અનુભવવા માટે તમારે ભાગવતનો રસ લેવો જ પડશે મહારાજ. તો ભાગવત સંભળાવવાની પ્રેરણા આપી છે. મહારાજ, તમે કેમ ભૂલી ગયા કે 4 શ્લોક તમે જ કહેલા હતા ભગવાન વ્યાસને, અને વ્યાસ ભગવાને 4 શ્લોકના વિસ્તાર કરી શ્રીમદ ભાગવત શાસ્ત્ર આપ્યું અને જગતના જીવોનું કલ્યાણ કર્યું. તો તમે કેમ ભૂલ્યા મહારાજ?
આ શ્રીમદ ભાગવતજી છે એ શોક અને દુઃખનો વિનાશ કરનારું શાસ્ત્ર છે. નારદજી નિર્ણય સાંભળ્યો, નારદજી ડોલી ઉઠ્યા છે. મહારાજ, તમારા જેવા સંતોના દર્શનથી આજે અમારું કલ્યાણ થયું છે. યદ દર્શનમ ચ વિનિહંતિ શુભાની સત્ય શ્રેયસ્તનોતિ ભવ દુઃખ દવારદિતાના નિશેષ શેષ મુખ ગીત કથેક પાના પ્રેમ પ્રકાશ કૃત શરણમ ગતોસ્મિ. મહારાજજી, આપનું દર્શન થયું, મને અમારા દુઃખ, પીડા અને દારિદ્ર્ય મટ્યા છે. મહારાજ, તમે સામે આવ્યા ને મારા હૃદયમાં પ્રેમનો પ્રકાશ કર્યો છે. પ્રેમ પ્રકાશ કૃતય શરણમ ગતોસ્મિ. અને ભગવત પ્રેમ તમે જગાડ્યો છે મારા હૃદયમાં. બહુ મોટા ભાગ્યથી તમે અમને મળ્યા છો. સત્સંગ થાય ને ભાઈ, એ કોઈ સામાન્ય વસ્તુ નથી હો. તમને સત્સંગ મળ્યો છે, તમે અહીંયા આવીને બેઠા કથા સાંભળો છો ગંગાને કિનારે, આ સામાન્ય ઘટના નહીં માનતા. આ અસાધારણ ઘટના છે, અસામાન્ય ઘટના છે. દરેકનું કામ નથી. મારી કથામાં કહેતો હોઉં ઘણી વાર કે લોકો જેને ઇલેક્ટ કરે લોકસભામાં જાય, લોકો જેને ઇલેક્ટ કરે ને એ લોકસભામાં, ભગવાન જેને સિલેક્ટ કરે ને એ અહીંયા આવે, એ આ સભામાં આવીને બેસે છે. એટલે તમે બધાય છે ને પરમાત્માનું સિલેક્શન છો. કોણ છો? પરમાત્માનું સિલેક્શન. સિલેક્ટ કરેલા લોકો હોય ને એ જ અહીંયા પહોંચે છે. બધાનું કામ નથી કે બધાને ભાગવત કથા સાંભળવા મળે. પરમાત્માએ જેને જેને ચૂંટ્યા હોય ને એ જ અહીંયા આવીને બેસે છે. મહારાજ, આપની કૃપાથી મને સત્સંગ પ્રાપ્ત થયો છે. મારું અજ્ઞાનના હેતુ એવો મોહરૂપી અંધારું મટ્યું છે સત્સંગથી, અને વિવેકનો ઉદય થયો છે. સત્સંગથી વિવેક જાગે. ગોસ્વામીજી પણ આ વાત બોલ્યા છે. બેનો સત્સંગ વિવેક ન હોય, બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભન સોય, રામ કૃપા વિનુ સુલભન સોય, મતિ કીર્તિ ગતિ હોતી ભલાઈ, મતિ કીર્તિ ગતિ હોતી ભલાઈ, જબ જય જતન જહા જય પાઈ, જબ જય જતન જહા જય પાઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય. સ્વામીજી પણ માનસમાં બોલ્યા, સત્સંગ વગર વિવેક જાગે નહીં. અને સત્સંગ છે ને એ રોજ કરવો જોઈએ. સત્સંગ આત્માનો ખોરાક છે. સત્સંગ તમે એક દી નહીં કરો ને તમારો ભાવ ઘટી જાય. ઈશ્વરમાં તમારો પ્રેમ હોય ને એ ઘટતો ચાલે. સત્સંગ કરવાથી ભાવ વૃદ્ધિ થાય. પરમાત્મામાં તમારો પ્રેમ દિન બદિન વધતો રહે. મહત્વ કોનું છે? પ્રેમનું મહત્વ છે. કેવલ દર્શનનું મહત્વ નથી. તમે ચાલો દર્શન કરી આવ્યા, પણ ભગવાનમાં તમારો પ્રેમ વધ્યો? એ પ્રેમ ક્યારે વધે? કે જ્યારે તમે રોજ સત્સંગ કરો. તો સત્સંગ કરવાથી ભાવ વૃદ્ધિ થાય છે અને એના ફાયદા પણ ખૂબ છે. તો અહીંયા નારદજી પૂછે છે કે મહારાજજી, જ્ઞાન યજ્ઞ કરવાનું તમે મને કહ્યું, મારે ક્યાં જ્ઞાન યજ્ઞ કરવો, કેટલા દિવસ સુધી કરવો, એની વિધિ શું છે અને ક્યાં ઠેકાણે મારે કથા બેસાડવી એ મને કહો. સનત કુમારો કહે છે કે દેખો નારદજી, ગંગા દ્વારે સમીપે તટમ આનંદ નામકમ, ગંગા દ્વાર સમીપમાં આનંદ નામનું વન છે, ત્યાં તમે કથા બેસાડો. ગંગા દ્વાર એટલે હરિદ્વાર. દેખો, આ હરિદ્વાર ક્ષેત્ર એવું છે કે એથી ગંગાજી છે ને સપાટ ભૂમિમાં પ્રવેશ કરે છે. પહાડ ઉપરથી નીચે ઉતરી પહાડી પ્રદેશ અહીંયા પૂરો થઈ જાય અને પછી સપાટ ભૂમિમાં અહીંથી પ્રવેશ થાય ગંગાજીનો. એટલે આને ગંગા દ્વાર કહેવાય છે. ગંગા દ્વાર પણ કહેવાય, હરિદ્વાર પણ કહેવાય, હરિદ્વાર પણ. પણ અહીંયા ગંગા દ્વાર નામ આપ્યું છે ભાગવતજીએ. ગંગા દ્વાર સમીપે બાજુમાં આનંદ નામનું વન છે. ત્યાં અનેક પ્રકારના ઋષિગુણોનો નિવાસ છે. મહારાજ, દેવોનું નિષેવિત સિદ્ધ ક્ષેત્ર છે, રમ્ય અને એકાંત સ્થાન છે. અને આવા ઠેકાણે
કે જ્યાં સાંભળનારના હૃદયમાં કોઈ જાતનો વેરભાવ નથી રહેતો. જો ભાઈ વેરભાવ તમારા મનમાં હોય ને તો તમે કથામાં રસ નહીં લાવી શકો. અને નિર્વૈર અવસ્થા હોવી જોઈએ. કથા સાંભળનારા એકબીજા પ્રત્યે વેર રાખીને બેઠા હોય ને તો એને કથા રસનો અનુભવ નહીં થાય. તો આવું સ્થાન પસંદ કરો કે જ્યાં નિવાસ કરવાથી તમારો વેરભાવ મટી જાય, એટલે તમને અપૂર્વ રસરૂપા કથા સિદ્ધ થાય છે. તો મહારાજ સ્થાન આ રીતનું પસંદ કરો. દેવર્ષિ નારદજીને આ વાત ખૂબ ગમી છે. વનમાં પધાર્યા છે. ગંગા તટ ઉપર રહેનારા તમામ ઋષિમુનિઓને નિમંત્રણ આપ્યું કે ભાગવત શ્રવણ કરવા માટે આપ અવશ્ય પધારશો. અને જેટલા વૈષ્ણવો હતા એ બધા દોડતા આવ્યા છે. કોણ કોણ આવ્યા એને નામ આપ્યા છે: ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામજી, વિશ્વામિત્ર, શાકલ, આ બધા ઋષિના નામ છે. અહીંયા યોગેશ્વર ભગવાન વ્યાસ પધાર્યા. છાયાશુક, જાજલી, તમામ મુનિગણો પોતાના શિષ્યો, એના શિષ્યો સાથે કથા સાંભળવા પધાર્યા છે. બીજું કોણ આવ્યું તો કે વેદાંત પધાર્યા. વેદનો અંત ભાગ એટલે ઉપનિષદ એ પધાર્યા છે. વેદાંતાનિશ્ચ વેદાશ્ચ મંત્રા તંત્રા સમૂર્તય, મંત્રો ને તંત્રો પધાર્યા કથા સાંભળવા માટે. તમામ ક્ષેત્રો, દંડકાદી વન પધાર્યા. મોટા મોટા પહાડો કથા સાંભળવા માટે. ગંગાદી નદીઓ પધારી છે. ગંગાદ્યા સરિતસ્તત્ર પુષ્કરાદિ શરાંસી ચ ક્ષેત્રાણિ સર્વા દંડકાદી વનાની ચ. તમે અહીંયા ગંગા કિનારે કથા રાખી, તમે નથી રાખી, ગંગા મૈયાની ઈચ્છાથી રહી છે. હા, માની ઈચ્છા થઈ ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો. માએ તમને બોલાવ્યા, માએ તમને પ્રેરણા કરી કે ભાઈ મને કથા સંભળાવો. દેખો, સૂક્ષ્મ રૂપ લઈ અને ભગવતી જગદંબા સ્વયં કથા સાંભળવા અહીં બેઠી છે. ગંગા, યમુના, નર્મદા, કાવેરી, તાપ્તી, જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બધા તીર્થોની હાજરી હોય છે. દેખો, તમે ગંગા સ્નાન કરો ને તમારા પાપ એ ધોવે, પણ આપણા બધા ભેગા કરેલા પાપ એને કેમ ધોવા? તો એ પાપને ધોવા માટેને કથા સાંભળવી પડે છે. कथा श्रवण थी मां प्रसन्न थाय छे, राजी थाय छे। पूरी प्रकृति भगवान की कथा सुनती है। तो इस प्रकार गंगादी सब नदियां कथा सुनने के लिए आई, बड़े बड़े पहाड़ आए, हिमालय गिरनार आदि पहाड़ कथा सुनने के लिए आए। ए जे नोता आव्या ने इन्हें भृगु ऋषि समझावीने लई आव्या कि भाई चलो, बास में गंगा बह रही है, भागीरथी कथा रूपी भागीरथी बह रही है, तो उसमें स्नान कीजिए, पान कीजिए। देवर्षि नारद जी ने दीक्षा आपवामां आवी छे, मुख्य यजमान छे एना हाथे पूजा पाठ कराववामां आव्या। दीक्षिता नारदेनाथ दत्त आसन उत्तमम, आगळ आसन आप्युं एमणे। हवे सनत कुमारोए कथानो आरंभ कर्यो। वैष्णवो, विरक्तो, सन्यासीओ, ब्रह्मचारीओ मुखना भागे बैठा, एनी आगळ नारदजी बैठा छे। एक भागे ऋषिगणो बिराज्या, देवताओ पधार्या, वेदो, उपनिषदो, तीर्थो, स्त्रीओ आ बधी बिराजी छे। जय शब्द, नमः शब्द थवा लाग्यो, आकाशमांथी फूलोनी वर्षा थवा लागी छे। अने सनत कुमारोए महात्मानुं श्रवण कराव्युं, कह्युं कि श्रीमद भागवत शास्त्रने जे सांभळे छे एना हाथमां सांभळवा मात्रथी मुक्त